નમસ્કાર, સમય ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મોદી સરકાર સૌથી મોટો મંત્રીમંડળ હોવાને છતાં પણ કોઈ મુસ્લિમ ચહેરો કેમ નથી? 9મી જૂનમાં રોજ નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત ભારતના વડાપ્રધાનની શપથ ગ્રહણ કરી છે. ત્યારે સહયોગ દળોમાં 71 નેતાઓની મંત્રી તરીકે શપથ લીધી છે. જો પાછલા બે કાર્યકાળની સરખામણી કરીએ તો નેશનલ ડેમોક્રેટિક એનડીએની સરકારનું સૌથી મોટું મંત્રીમંડળ છે. અને રાજકીય નિષ્ણાંત અનુસાર ભારતીય ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું છે અને કેન્દ્રીય મંત્રી તરીકે મુસ્લિમ સાંસદની શપથ અપાડવામાં આવી નથી. ત્યારે તમને એટલું જ નહીં, લોકસભાની એનડીએમાં 293 સાંસદ સભ્યોમાં એક પણ મુસ્લિમ શીખ કે ખ્રિસ્તી ધર્મ નથી. બીજી બાજુ ભાજપા ચિંતાને ગેરવ્યાજબી ગણાવે છે અને પાર્ટીને કહે છે ધર્મ અને જાતિના આધારિત ટિકિટ વહેંચણી કરતી જ નથી. અનેક પક્ષમાં ચૂંટણીના સભ્યો દરેક લાભ માટે કામ કરે છે અને પછી લાભાર્થીઓએ પૃષ્ઠભૂમિ કોઈ પણ હોય. સાથે 8મી જૂને વડાપ્રધાન સહિતના 71 લોકોએ મંત્રી તરીકે શપથ લીધા. શપથ લેનાર સાંસદમાં 71 ભાજપના સાથે 11 એનડીની સરખામણીમાં સહયોગ દળો છે. તમને જો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો.